જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને શરૂ કરીએ હવે રીઝનિંગનો નવો દાખલો. તો 4 લખેલા છે, જોઈશું. અહીંયા ક્વેશ્ચન માર્ક આપેલો, ઓપ્શન આપણને આ પ્રકારે આપેલા હોય તો 12, 36, 63. તો એ જોતા પહેલા સૌથી પહેલા 12 થી જોવાનું, 12 થી અંદર અને અંદરથી તમે ઓપ્શન સુધી એટલે કે આન્સર સુધી જઈ શકો. તો સૌ પ્રથમ જોઈએ તો આ બંનેનું 3 અને 4 વચ્ચે કંઈ બનતું હોય જેથી 12 આવે તો બનશે 3 ગુણ્યા 4 એટલે 12 બન્યા. તો સેમ 4 અને 9 વચ્ચે 4 9 36, 9 સત્તા આપણે લખતા જ જઈએ. 4 અને 9 વચ્ચે ગુણાકાર કરતા 36 આયા. 9 અને 7 વચ્ચે ગુણાકાર કરતા 63 મળ્યા. 7 અને 3 વચ્ચે ગુણાકાર કરીએ તો 7 તરી મળે 21, જે થશે આપણો આન્સર ઓપ્શન બી. અને ક્વેશ્ચન માર્કની જગ્યાએ લખી દઈશું આન્સર 21. આ પ્રકારના દાખલા માટે જોતા રહો ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. થેન્ક યુ.